હેલો મિત્રો, ટેકનિકલ જાતિ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો। તો આપણા આજના વિડીયોની વાત કરવાના છે કે તમે મિત્રો મારા વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો આપણે ફેસબુકનું એકાઉન્ટ મિત્રો બનાવીએ છીએ મિત્રો, ઘણો સમય થઈ જાય છે મિત્રો। આપણે મિત્રો એનો પાસવર્ડ મિત્રો ભૂલી જઈએ છીએ, તો આપણે મિત્રો એને કઈ રીતે આપણે ચેક કરો મિત્રો। તો શું કરવાનું છે, આપણે જે મોબાઈલ અંદર મિત્રો આપણે ક્રોમ બ્રાઉઝર મિત્રો હોય એને આપણે મિત્રો ઓપન કરશું। ક્રોમ બ્રાઉઝર મિત્રો ઓપન થયેલા શું કરશું, આપણે થ્રી ડોટ પર મિત્રો ક્લિક કરશું અને સેટિંગ વાળું ઓપ્શન આવશે મિત્રો આપણે ક્લિક કરશું। સેટિંગ વાળું મિત્રો ઓપ્શન આવશે એટલે અહીં મિત્રો આપણે પાસપોર્ટ વાળું ઓપ્શન આવશે મિત્રો, પહેલું નંબરનું એ આવશે પાસપોર્ટ લખેલું, એની પર મિત્રો આપણે ક્લિક કરશું આ પાસપોર્ટ વાળા ઓપ્શન પર। એના પર મિત્રો ક્લિક થાય એટલે કંઈક આવા નંબરનું આવું ઓપ્શન ખુલશે। જેટલા મિત્રો તમારા એકાઉન્ટ જેટલી એપ્લિકેશન અથવા મિત્રો બનાવ્યા છે એ બધા એપ્લિકેશનના એકાઉન્ટના પાસપોર્ટ મિત્રો અહીં યાદ થશે મિત્રો। તો ચલો મારું ફેસબુકમાં આપણે મિત્રો જવાનું છે, આપણે મિત્રો ફેસબુકનું એકાઉન્ટનો પાસપોર્ટ આપણે જોવાનો છે કે આપણે મારા 6 એકાઉન્ટ છે મિત્રો ફેસબુક પર। તો આપણે ફેસબુક પર મિત્રો આપણે ઓકે કરશું મિત્રો। ફેસબુક પર ઓકે કર્યું એટલે જે તમારું જે સંકેત લોક લગાવેલ હોય મોબાઈલમાં એ આપણે મિત્રો આગળ નાખી દઈશું। તો ચલો નાખી દઉં છું લોક મારું। તો મિત્રો તમે જોઈ શકો છો આ મારો એકાઉન્ટના પાસપોર્ટ ખુલી ગયા છે। અમારી ઉપર છે મિત્રો આઈડી છે જીમેલ આઈડી, અને નીચે છે મિત્રો તીરવાળા ઓપ્શન પર મિત્રો પાસપોર્ટ, એની પર મિત્રો આપણે ક્લિક કરશું એટલે તમને મિત્રો એ પાસપોર્ટ બતાવશે આ રીતનું કંઈ। તો તમે જોઈ શકો છો નહીં તો મિત્રો આજના વિડીયોમાં આટલું હતું મિત્રો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બે ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો।